સર્વઅવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ કહેતા વડતાલ ધામ અને એમાં વિરાજમાન આપણા સૌના આરાધ્ય પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ, રાધાકૃષ્ણ દેવાદિક દેવોના પાવન સાનિધ્યમાં અષાઢ વદી એકાદશીના પવિત્ર દિવસે જ્યારે વડતાલની અંદર પરંપરાગત જે હિંડોળા ઉત્સવના આયોજનો થતા હોય છે, ત્યારે આજે હિંડોળા ઉત્સવના ઉદ્ઘાટનનો એક દિવ્ય પ્રસંગ અને એની સાથોસાથ પ્રતિમાસ પ્રથમ રવિવારની રવિસભા એમ કરતાં કરતાં આજે 115મી રવિસભાનો એક દિવ્ય પ્રસંગ અને એની અંદર આપ સૌ ભક્તોને જેમણે વચનામૃતના માધ્યમથી શ્રી હરિના મતને બહુ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે એવા આપણા વડતાલ ટેમ્પલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન વિદ્વાન ડૉક્ટર શ્રી સદવલ્લભ સ્વામીજી, સભામાં ઉપસ્થિત આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામીજી, ઉપસ્થિત વડીલ શ્રી ગોવિંદ સ્વામી છે, સામે શિવલ્લભ સ્વામી બેઠા છે, નિત્ય પ્રત્યે પ્રાતઃકાળે જેઓ કથા કરે છે એવા શ્રી બ્રહ્મસ્વરૂપ સ્વામીજી છે, પીપી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, વિહારી સ્વામી આદિ ઉપસ્થિત તમામ સૌ સંતો, ખાસ કરીને આજના હિંડોળા ઉત્સવના ઉદ્ઘાટનના અને રવિસભાના જેઓ યજમાન થયા છે એવા પરમ ભગવદ્ય શ્રી નટુભાઈ કાળાભાઈ ચોવટિયા, એમના ભાઈ શ્રી કેશુભાઈ, એમનો સારો એક પરિવાર, આપણા વડતાલ મંદિરના ટ્રસ્ટી સભ્યો શ્રી સંજયભાઈ ગોધરાથી પધાર્યા છે, અર્પિતભાઈ છે, અને એની સાથોસાથ રવિસભામાં નિયમિતપણે જેઓ આવે છે એવા તમામ ભાવિક ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. આજે રવિસભા જોતજોતામાં 115મી થઈ. હવે દર માસની એક રવિસભા ગણીએ તો લગભગ એક દાયકા જેટલો સમય થાય. ત્યારે આની જે યાત્રા છે, આની પાછળની જે મહેનત છે અને નિરંતર આની પાછળનો જે પ્રયાસ છે, એના માટે આજે બહુ હૃદયથી આપણે બધા ભેગા મળી અક્ષરનિવાસી સ્વામી શ્રી શ્યામ વલ્લભ સ્વામીજીને આજે બહુ હૃદયથી અમે એને ધન્યવાદ આપીએ, એના કાર્યને, એના વિચારને. આજે સ્વામીજી આપણી વચ્ચે નથી, પણ આ હિંડોળા ઉત્સવના ઉદ્ઘાટનની અંદર જે પ્રમાણે હમણાં ગુણસાગર સ્વામીએ કહ્યું કે કાર્યકર્તાઓની જે તનતોડ મહેનત છે, કાર્યકર્તાઓની જે તનતોડ મહેનત છે એ સંપૂર્ણપણે આજે શ્યામ સ્વામીને આભારી છે. ત્યારે એનો અમે બહુ આનંદ રજૂ કરીએ છીએ. રહી વાત હિંડોળાની, હિંડોળા તો ભક્તિભાવનું એક પ્રતીક છે. વર્ષો પૂર્વે વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માને ગોપીઓએ હિંડોળે ઝુલાવ્યા હતા. ત્યારથી આ એક રીત અને એક પરંપરા છે. આપણા ઉત્સવો દરેક ઋતુને આધારિત હોય છે. આ વર્ષા ઋતુનો પ્રારંભ થાય એટલે અષાઢ વદ બીજથી આરંભીને શ્રાવણ વદ બીજ સુધીનો એક માસ ચાલતો આ હિંડોળાનો ઉત્સવ. અને એમાં શ્રીજી મહારાજ જ્યારે પ્રત્યક્ષ આ પૃથ્વીને વિશે હતા ત્યારે મહારાજે એમાં ખાસ કરીને 12 માળના હિંડોળે જે મહારાજ જોયેલા છે, મહારાજે વડતાલની ફૂલવાડીએ જોયેલા છે, એનું જે કીર્તન છે, આ બધી જે લીલાઓ છે, લીલાઓ કાયમ આપણી સમક્ષ એનું સ્મરણ રહે એના માટે આપણે દર વર્ષે હિંડોળાનું આયોજન કરીએ છીએ. દર વખતે મોટા પાયે કરીએ છીએ. ત્યારે આ વખતે પણ હિંડોળા ઉત્સવનું ઉદ્ઘાટન છે. અમારી જે ભક્તોએ આમાં સેવા કરી છે, સૌને ભગવાન કાયમ સત્સંગની અંદર આ પ્રમાણેની સેવા કરવાની ખૂબ શક્તિ આપે એવી અમારી હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના છે. હવે આપણે બહુ ટૂંક સમયમાં હિંડોળા ઉત્સવના ઉદ્ઘાટનમાં જશું. આજે અષાઢ વધી એકાદશીનો દિવસ છે. મહારાજે ઘણા બધા વચનામૃતો કહ્યા છે, પણ એક વચનામૃત આજનું છે એ છે ગરડા અંત્યનું 14મું. એમાં શ્રીજી મહારાજના પરમહંસોએ મુક્તાનંદ સ્વામી હોય, શુકમુનિ હોય, નરસિંહાનંદ સ્વામી હોય, અનેક સંતોએ મહારાજને પ્રશ્નો કર્યા છે અને મહારાજ એના યોગ્ય ઉત્તર આપ્યા છે. વચનામૃત અવિવેકનું છે, વિવેકનું છે, દેવી અને આસુરી જીવ ઉપરનું છે, જેના વિશે હમણાં સ્વામીજી વાત કરતા હતા. ત્યારે એમાં એક પ્રશ્ન અયોધ્યા પ્રસાદજી મહારાજનો પણ છે, પણ એક નૃસિંહાનંદ સ્વામી એક ટૂંકો પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ, નવધા ભક્તિમાંથી કઈ ભક્તિ શ્રેષ્ઠ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે જે ભક્તિ એ કરીને ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય એ ભક્તિ શ્રેષ્ઠ છે. હવે કુલ મળીને આ સત્સંગની અંદર ભગવાનને વિશે આપણને કેમ સ્નેહ થાય, કેમ ભાવ થાય, એના માટેનો આ ઉત્સવ છે. શ્રીજી મહારાજ પોતે પણ આ પૃથ્વીને વિશે પધાર્યા હોય તો એનું એક જ કારણ છે કે પોતાના પ્રેમી ભક્તનો ભાવ પૂરો કરવા સારું. તો આ સત્સંગમાં સર્વોપરી કોઈ બાબત હોય ને તે ભક્તનો ભાવ છે. તો એ ભક્ત પોતાના ભગવાનને લાડ લડાવી શકે, ઝુલાવી શકે પોતાના હૈયામાં, એના માટેનો હિંડોળાનો ઉત્સવ છે. તો આ ઉત્સવ ચાલશે. આની પાછળ ઘણી બધી મહેનત છે, આની પાછળ ઘણા બધા કાર્યકુશળ કાર્યકર્તાઓની, ખાસ કરીને વિઝનરી ભક્તોની આમાં બહુ મોટી મહેનત છે.
એની પાછળનો આશય માત્ર ને માત્ર મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અને ભગવાન શ્રી હરિના દિવ્ય ચરિત્રો આ માધ્યમથી પ્રસ્તુત થાય અને જીવાત્માને વારે વારે જ્યારે એકની એક વાત એની સમક્ષ આવતી હોય ત્યારે એનો દ્રઢાવ થતો હોય છે. અન્યથા શું થાય કે જીવનો સ્વભાવ કેવો હોય, બહુ જલ્દી ભૂલી જવાનો હોય. આપણને કાલની બનેલી ઘટના આજે ભૂલી જવાતી હોય છે. ત્યારે સંતોનો પ્રયાસ એવો હોય છે, ગમે એમ કરીને એવો પ્રયાસ કરીએ કે હરિભગતની સમક્ષ કાયમ ચરિત્રો તાદૃશ્ય રહે. તો વાલા ભક્તજનો, આ વર્ષ ધોલેરામાં વિરાજમાન શ્રી મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. એના ઉપક્રમે નાના મોટા ઉત્સવો થતા હોય છે. એના જ ઉપક્રમે આજે હિંડોળાનો કાર્યક્રમ. તો આ હિંડોળાના ઉત્સવની અંદર અમારી ખૂબ ખૂબ શુભકામના. અને આપ સૌ ભક્તો એમાં જે ભાગ લીધો છે, આપની ઉપર ભગવાનની અસીમ કૃપા રહો. અને વડતાલ તો વડતાલ છે, વડતાલ તો સ્વામિનારાયણ સંપ્રદાયનું પાટનગર છે. વડતાલને વિશે કરેલું કોઈ પણ કાર્ય એ શ્રી હરિની દ્રષ્ટિમાં આવા સમાન છે. કેમ કે આપણે જે કંઈ કરીએ છીએ ને એ આપણા ઈષ્ટદેવને અનુલક્ષીને કરીએ છીએ. આપણા ઉત્સવ, આપણા ચરિત્રો, આપણી કથા વાર્તાઓ, આપણા તમામ નાના મોટા બધા પ્રસંગો એ આપણા ઈષ્ટદેવને ધ્યાનમાં રાખીને હોય છે. માટે મૂળ સંપ્રદાયની વાત નોખી છે. ભગવાનને તો ઘણા ભજે છે, પણ ભજવામાં ફરક રહે છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત 200 વર્ષ પછી પણ એના ઈષ્ટદેવની આજ્ઞા પ્રમાણે સત્સંગમાં વર્તે છે ને, એનો અમને આનંદ છે. આ જે કાંઈ મહેનત કરીએ છીએ ને એના માટે કરીએ છીએ. તો બસ વાલા ભક્તજનો, આપણે હિંડોળાના ઉત્સવમાં જઈએ, ભગવાનને યાદ કરીએ. એની પાછળની કરેલી મહેનત, એની પાછળનો જે શુદ્ધ હેતુ, એક ભગવાન સ્વામિનારાયણની મૂળભૂત પરંપરાની ઓળખ થાય, એ જ એનો હેતુ છે. બીજો કોઈ હેતુ નથી. દિવસ રાત આ વિદ્વાન સંતો કથા વાર્તા શા માટે કરે છે? અમારા બ્રહ્મ સ્વરૂપ સ્વામી નો મેટર વોટ, એવરી ડે ઇન ધ મોર્નિંગ, સવારે આ જ સભા મંડપમાં કથા કરે છે. ભાઈ, આવા સંતોના કારણે આપણો સત્સંગ આજે ઉજળો છે. તો બસ આપ સૌની પણ આમાં ભક્તિ બહુ મોટા પાયે છે, બહુ મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા છો. તો તમારી શ્રદ્ધા ભક્તિ ખૂબ વધતી રહે અને આપ સૌ દ્વારા સત્સંગમાં ખૂબ સારા કાર્યો થતા રહે, એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થનાની સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.